આવેલા શરણાર્થીઓને મળશે સીએએ કાયદાનો લાભ। જી હા, અત્યાર સુધી 3000 નાગરિકોને ગુજરાતમાં મળી ચૂકી છે નાગરિકતા। ગુજરાતમાં સૌથી વધુ પાકિસ્તાન સિંધ પ્રાંતથી હિજરત કરીને લોકો આવ્યા હતા। સમગ્ર મામલે છેલ્લા કેટલાય સમયથી સરકફ સાથે સીમા જાગરણ મંચ કાર્યરત છે, પરંતુ સીમા જાગરણ મંચના અધ્યક્ષ જીવણભાઈ આહિરે TV9 સાથે વિશેષ વાતચીત કરી। સીએનો કાયદો જે રીતે દેશમાં લાગુ પડ્યો છે, ગુજરાતમાં એવા અનેક લોકો હતા કે જે અન્ય દેશોમાંથી આવ્યા હતા। ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જીવણભાઈ આપણી સાથે છે, વાત કરીએ। જીવણભાઈ, આ જે લોકો અહીંયા આવ્યા છે, કેટલા વર્ષથી દેશમાં હતા, કેવી રીતે અહીંયા તમામને આપ લાવ્યા છો અને સીએનો સીધો જે બેનિફિટ છે તે આ લોકોને કેવી રીતે મળે? જે 1992ની અંદર બાબરી ઢાંચો તૂટ્યો એના પછી પાકિસ્તાનમાં ખૂબ ખરાબ સ્થિતિ નિર્માણ થઈ। એના કારણે અનેક આપણા હિન્દુ વિસ્થાપિત લોકો પાકિસ્તાન બાંગ્લાદેશથી ભારતમાં આવ્યા અને 31/12/2014 પહેલાં જે પણ પ્રવેશ ભારતની અંદર થયો છે એ બધાને આ સીએ કાયદા અંતર્ગત નાગરિકતા મળી જવાની છે। અને આવા આપણા ગુજરાતમાં પણ અનેક પરિવારો છે જે મુખ્યત્વે રાધનપુર વિસ્તાર, મહેસાણા, મોરબી, રાજકોટ અને અમદાવાદ, એના સિવાય બીજા જિલ્લાઓમાં પણ નાની મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આવા શરણાર્થીઓ જે આવ્યા હશે, બીજા દેશોમાંથી આવ્યા હશે, કેટલી સંખ્યા છે અને કઈ રીતે સરકાર સાથે રહી અને આ લોકોને નાગરિકતા હવે અપાવવાનો પ્રયાસ થશે? કુલ અત્યારે 10,000 જેવા પરિવાર આપણને ધ્યાનમાં આવે છે કે જેની નાગરિકતાના વિષયને લઈને હજી બાકી છે। બાકી ઘણા બધાને 3,000 લોકોને નાગરિકતા મળી પણ ચૂકી છે। તો આ બધા લોકોને સીએ અંતર્ગત ગુજરાતમાંથી લગભગ 60% પરિવારોને નાગરિકતા મળી જશે એવું અત્યારે પ્રારંભિક સર્વેમાં ધ્યાનમાં આવે છે। કોઈ પણ પ્રકારની નારાજગી ગુજરાતમાં જોવા મળી રહી છે, કેમ કે આપ અલગ અલગ જગ્યા પર જઈ રહ્યા છો, જે રીતના મિથ છે આ કાયદાને લઈને, શું કહેશો? દિવાળી જેવો માહોલ છે પૂરા ગુજરાતમાં। જે પ્રકારે જાણે દિવાળી ઉજવાતી હોય એ જ પ્રકારે બધા પરિવારો, કેમ કે દરેક સમાજ આની અંદર જોડાયેલો છે। એમાંય પાછો આપણો જે એસસી સમાજ છે, દલિત સમાજ છે, એનો મોટો લાભ આ સીએનો ગુજરાતમાં મળવા જઈ રહ્યો છે। તો દરેક પરિવારની અંદર એક દિવાળીના માહોલ સાથે દરેક આ કાયદાને વધાવી રહ્યા છે અને ગુજરાતની અંદર ક્યાંય પણ વિરોધ કે એ પ્રકારનું હોય એવું દેખાતું નથી, કારણ કે આમાં કોઈની નાગરિકતા જવાની જ નથી। નાગરિકતા જવાની નથી એટલે વિરોધ કરવાનો કોઈ વિષય આવતો જ નથી। બિલકુલ, તો જોઈ શકો છો કે નાગરિકતા નથી જવાની, તમામ લોકોને જે ફાયદો છે તે થવાનો છે ને એ જ કારણ છે કે અહીંયા જે લોકો છે તે આવ્યા છે, સરકારનો આભાર માની રહ્યા છે અને જે ભેટ સોગાતો છે તે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે। કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9।